સમાજના નામે અને સમાજને ધંધે લગાડી આગળ વધતા એ યુવા નેતાઓને હવે એનો સમાજ પારખી ગયો હોય ત્યારે પાટીદારમાં પણ હાર્દિક પટેલનો વિરોધ તો હવે ઠાકોર સેનામાં પણ શરૂ થયો છે। અલ્પેશ ઠાકોરનો વિરોધ પોતાના સમાજના નામે નેતા બનવા નીકળેલા હવે એ યુવા નેતાઓને પોતાના સમાજ જ પાઠ પઢાવી રહ્યો છે। જે સમાજને ખંભે બંદૂકો ફોડીને પોતે મોટા નેતાઓ બની ગયા એવા અલ્પેશ અને હાર્દિક પટેલને હવે તેમના જ સમાજમાંથી વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે। હાર્દિક પટેલનો તો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, પણ હવે અલ્પેશ ઠાકોરના વિરોધમાં પણ ઠાકોર સમાજ સંગઠિત થઈને વિરોધ કરવા લાગ્યો છે। ભાવનગર જિલ્લાના રાજપરાથી નીકળેલી ઠાકોર સમાજની એ રેલી કુકાવા મુકામે આવી પહોંચી હતી અને કુકાવાથી ખડખડ જ્યાં વેલનાથ બાપાનું સાનિધ્ય છે ત્યાં જવા પહોંચી હતી। ત્યારે ઠાકોર સમાજના મુખ્ય આગેવાનોએ કહ્યું કે સમાજને ડગો દેનાર, સમાજ સાથે વિશ્વાસઘાત કરનાર અલ્પેશ ઠાકોરને હવે સમાજ ક્યારેય માફ નહીં કરે। અલ્પેશ ઠાકોર દ્વારા જે ઠાકોર સેના છે, આ તમારી રોયલ ઠાકોર સેના દ્વારા માફ શું છે? છેલ્લા 7-8 વર્ષ, 7.5 વર્ષથી ગુજરાત સત્ય ઠાકોર સેનાની સ્થાપના કરી હતી અને એમાં તમે જે નામ આપ્યું અમે નામ લેવા માગતા નથી, કારણ કે કોઈ પણ એમાં રમેશજી ઠાકોર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સમાજનું જે અહિત કરે એનું નામ અમે જબાન ઉપર લાવીને અમે પણ પાપના ભાગીદાર થવા માગતા નથી। પરંતુ છેલ્લા 7.5 વર્ષથી અમે જે મહેનત કરી સમાજના હિત માટે અને સમાજ તમામ પ્રકારે મજબૂત થાય એવો હતો, પરંતુ અમારા સપના જે અધૂરા રહી ગયા છે એ પૂરા કરવા માટે મા ભગવતી અને મા વેલનાથ બાપાના આશીર્વાદથી હું સમાજની સેવા કરવા માટે હું જાહેરમાં આવ્યો છું રોયલ સત્ય ઠાકોર સેનાના માધ્યમથી। સાહેબ, જે અલ્પેશ ઠાકોર જે અત્યારે ઓલરેડી કોંગ્રેસમાં જોડાયા છે અને ઠાકોર સેનાના નેજા ઉપર એને જે કોંગ્રેસ છે એ બારેમાં શું કહેવાનું? લગભગ સમગ્ર ગુજરાતના અમારી ઠાકોર સમાજ અને રાજકીય પાર્ટીઓ પણ જાણે છે કે કોઈ પણ પાર્ટીને અમુક લોકોના એવા વિશ્વાસઘાતી કામ કરવાના કારણે કોઈ પણ પાર્ટીને વિશ્વાસ પણ રહ્યો નથી અને અમારી સમાજને તો વિશ્વાસ રહ્યો જ નથી અને અમારી સમાજ વિશ્વાસ રાખવાની પણ નથી, કારણ કે 2017ની અંદર કોંગ્રેસ પાર્ટીમાં સમર્થન આપ્યું, સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને ભેગા કરી અને સમર્થન માંગેલું અને એની અંદર લગભગ એમના સિલેક્ટેડ માણસો દ્વારા હાથ ઊંચા કરાવડાવી અને સમાજે સમર્થન આપેલું, પરંતુ કોંગ્રેસ સાથે શું કમિટમેન્ટ કરવામાં આવ્યું એ આજની તારીખ સુધી હું ગુજરાત સત્ય ઠાકોર સેનાનો પ્રદેશ ઉપાધ્યક્ષ હોવા છતાંય અને છેલ્લા 7 વર્ષથી ગુજરાત સત્ય ઠાકોર સેનામાં હું રાત દિવસ મહેનત કરી અને સમગ્ર ઠાકોર સમાજે જે મહેનત કરી જે સપના જોયા હતા એ તમામ સપના પૂરા સંપૂર્ણ થાય એવા હતા, પરંતુ ખાનગી નિર્ણય લેવાના કારણે સમાજને ખૂબ મોટો વિશ્વાસઘાત થયો છે અને એ વિશ્વાસઘાતનો માર્ગ આજે સમાજ ભોગવી રહ્યો છે।